સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। કલ્પના કરો 30 ફૂટ ઊંચા લાકડાના સ્તંભ પર તમને મજબૂત દોરડાથી બાંધી દેવામાં આવે અને પછી 10 ફૂટના લાકડાથી હવામાં ગોળ ગોળ ફેરવવામાં આવે। જીવનું જોખમ લઈને પણ હસતા હસતા વિધિ પૂરી કરવી એ પણ માત્ર એક માનતાને પૂરી કરવા માટે। આ નથી કોઈ સર્કસ, આ છે દાહોદના ખંગેલા ગામનો બાબા ગળદેવ મેળો। જુઓ આ અનોખી આસ્થાની વાત જે જોઈને તમે રોમાંચિત થઈ જશો। દાહોદ જિલ્લાના સરહદી એવા ખંગેલા ગામે આદિવાસી સમાજની અતૂટ શ્રદ્ધા અને સદીઓ જૂની પરંપરાનો ત્રિવેણી સંગમ થયો છે બાબા ગળદેવનો મેળો। હોળી પછી યોજાતા મેળામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા। મધ્યપ્રદેશની સરહદને અડી આવેલા આ ગામમાં વર્ષોથી ચાલતી અનોખી પરંપરા આ વર્ષે પણ ભવ્ય રીતે યોજાઈ। મિત્રો હવે જુઓ આ અદ્ભુત અને જીવનથી પણ મોટી આસ્થા। આ વર્ષે 16 થી 17 જેટલા યુવાનોએ પોતાની માનતા પૂરી કરવા માટે આ કઠિન વિધિ પૂરી કરી। મેળા પરિવારના સભ્યો દ્વારા યુવાનોને 30 ફૂટ ઊંચા લાકડાના સ્તંભ પર ચડાવવામાં આવ્યા। સ્તંભની ટોચે મજબૂત દોરડાથી બાંધીને નીચેથી 10 ફૂટ લાંબા લાકડાની મદદથી હવામાં પૂરા ગોળ ફેરવવામાં આવ્યા। જેવું દ્રશ્ય હતું કે સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ જતા હતા। ખંગેલા ગામની અંદર ખંગેલા ગામમાં આ ગળ બાબાનો મેળો ભરવામાં આવે છે અને આ ગળદેવ ધૂળેટીના દિવસે ભરવામાં આવે છે અને આ ગળદેવ બાબા 150 વર્ષ પહેલા બરોબર 150 વર્ષ પહેલા આ ગળદેવ બાબાનો હર વર્ષે આ મેળો ભરાય છે ધૂળેટીના દિવસે। આ ગળદેવ બાબાના મેળાની અંદર બાધા લેવામાં આવે છે તો આરોગ્ય અથવા વર્ષ સારું જાય અને અથવા કોઈ બાળક વંશ ના કારણે પણ બાધા લેવામાં આવે છે અને ઉપર ચડીને અને 2 હિંચકા મારીને આ બાધા પૂર્ણ કરવામાં આવે છે। હવામાં ગોળ ફરતા યુવાનોના ચહેરા પર કોઈ ડર નહીં, માત્ર બાબા ગળદેવ પ્રત્યે અપાર આસ્થા અને હાસ્ય જોઈ શકાતું હતું। દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્યવાળો જિલ્લો છે। અહીંની પરંપરાઓ હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહી છે। હોળી આદિવાસી સમાજ માટે સૌથી મોટો તહેવાર છે, જેથી રોજગારી માટે બહાર ગયેલ લોકો પણ આ સમયે પોતાના વતન પરત આવી જાય છે। આ વખતે માત્ર સ્થાનિકો જ નહીં, પડોશી રાજ્ય રાજસ્થાન અને મધ્યપ્રદેશના ગામડાઓમાંથી પણ મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ બહેનો ઢોલ નગારાના તાલે ઉમટી પડ્યા હતા। મારું નામ સંગાડિયા રાજુભાई मन्नूभाई। हमारा गांव खंगेला फड़ियो नवापुर। हमारे ये आदिवासी की परंपरा हमारे बाप दादा की मेड़ो लागे, ये हमारी मानता राखी थी। मानता पूरी करवा माटे हमें गढ़ बाबा ऊपर चढ़ाया, पसी ताण आटा फेरव्या, हमारी मानता पूर्ण थई। પરંપરા ક્યારથી છે? આ વર્ષોથી પરંપરા હમારા બાપ દાદાના વાર। શ્રદ્ધાળુએ બાબા ગળદેવની પૂજા અર્ચના કરી આખા મેદાનમાં ગોળ રાઉન્ડ ફરી પોતાની બાધા પૂરી કરી અને બાબાના આશીર્વાદ મેળવ્યા। આ મેળાનું વર્ષોથી સુંદર આયોજન કરે છે સંગાડિયા પરિવાર। આધુનિક યુગમાં પણ આદિવાસી સમાજ પોતાની સંસ્કૃતિ અને જૂની પરંપરાઓને આટલી મજબૂતીથી વળગી રહ્યો છે એ જોવા મળે છે। આ મેળો ગોળ ગધેડા મેળા અને ચૂલના મેળાની જેમ જ આદિવાસી સમાજમાં અત્યંત પ્રસિદ્ધ છે। અહીં લોકો પોતાની મુસીબતો દૂર કરવા, રોગ વ્યાધિ મટાડવા અને સુખ શાંતિ માટે માનતા માને છે અને તે પૂરી પણ કરે છે। આ પ્રસંગે આખું ખંગેલા ગામ ભક્તિ, ઉત્સાહ અને પરંપરાના રંગે રંગાયું હતું। લોકોએ પરંપરાગત ગીતો ગાય, નૃત્ય કર્યા અને મેળાની પૂરી મોજ માણી। મિત્રો, જ્યાં આદિવાસી સંસ્કૃતિની અસલી તાકાત, જ્યાં શ્રદ્ધા જીવનથી પણ મોટી બની જાય છે। મારું નામ સંગાડા ફરીંગભાઈ સોગનભાઈ, ગામ ખંગેલા, તાલુકો જિલ્લો દાહોદ। સંગાડા પરિવારમાં આ દેવસ્થાન ગળબાબાનો મેળો છે આશરે આજથી 120 વર્ષ અગાઉનો અમારા પરંપરા પૂર્વજોનો કરેલો ત્યારથી આજ દિન સુધી ચાલે છે। અહીંયા જે ગામના આગેવાનો સરપંચ હોય, તલાટી સરપંચ હોય, તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય, ગામ આગેવાન, ગ્રામના જે મેન માણસો જે આવી અને આ મેળાનો ઉત્સવ ઉજવે છે। આ મેળો જે MP, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત આ 3 બોર્ડરની સરહદ ઉપર આવેલો છે। અહીંયા ગુજરાતની અંદર ફક્ત ને ફક્ત આ ગળબાબાનો મેળો એક જ છે। અહીંયા જે મેળાની અંદર માન લો કે સંસ્કૃતિ અમારે પરંપરા રીતે જે ઉજવીએ છીએ એમાં કોઈ પણના ઘરમાં નાની મોટી માંદગી હોય, બીમારી હોય, એ અમે અગાઉ માનતા લેતા હોય, એ માનતા અમારી સફળતા પૂરી થાય ત્યારે અમે ધૂળેટીના દિવસે અહીંયા આવીને આદિવાસી સંસ્કૃતિની અધીન અહીંયા આવીને સવારમાં ગામ લોકો
અમારા જે સંગાડાના પરિવાર છે આને નવડાવી ધવડાવી અને સાફ સુથરો કરી રંગ રંગાન કરી કંકુના ચાંદલા કરી દીવાબત્તી કરીએ અગરબત્તી કરીએ અને પછી 1 વાગ્યાના સમયે જે લાલ કપડામાં જે અમે ભારી કહીએ છીએ એ અમારી આસ્થા છે. એ બાબા ધર્મી રાજાની નિશાની છે. જેવી રીતે શંકર ભગવાનના મંદિરમાં લિંગની આસ્થા હોય, અમારે જે ભારીની આસ્થા છે એ બાબા ધર્મી રાજાની છે. એને ઉપર બાંધવામાં આવે છે. એ બાંધે ત્યારે જે પણ વ્યક્તિએ બાધા લીધી હશે, ગામનો હશે, બીજા બી ગામના હશે, ઘણા બધા ગામોના, દાહોદ તાલુકાના આવે છે, ગરબાડા તાલુકાના આવે છે, ઝાપા તાલુકાના જિલ્લાના બી આવી જાય છે, અહીંયા રાજસ્થાનમાંના બી માણસો આવે છે, ઝાલોદ બાજુના બી આવે છે. જે લોકોએ જે ગામમાં રહીને એનું નામ લીધું હોય, પુકાર થઈ, બાધા સફળ થઈ, ત્યારે ધૂળેટીના દિવસે અહીંયા આવી અને ચડવામાં આવે છે. જેવી રીતે મંદિરમાં શ્રીફળ ચડાવે છે, અમે પણ અહીંયા શ્રીફળ ચડાવીએ. પણ અમારી સંસ્કૃતિ આદિવાસીની સંસ્કૃતિને લઈને અમે ચાલીએ છીએ કે અમારા પરંપરા, અમારા પૂર્વજો અમુક બલીનો ઉપયોગ કર્યો, એ અત્યારે અમે પણ આજની તારીખમાં કરીએ છીએ. અમે પણ કોઈનો વિરોધ નથી કરતા. તો અમારી બી એક દિલની ભાવના છે કે આદિવાસીની જે સંસ્કૃતિની ભાવનાને ઠેસ પહોંચાડવાનું કોઈ પણ વ્યક્તિ બીજી કાવિતરું ના રચે. આટલું મારું કેવું છે. 2 હાથ જોડીને આજ રોજ લગભગ 16 થી 17 લાડા થયા છે. એક લાડાને કમસે કમ 3 ચક્કર મારીએ છીએ, 4 આંટા મારવામાં આવે છે યા 5 આંટા મારવામાં આવે છે. તમને આ અનોખી પરંપરાને માનતાની વિધિ કેવી લાગી કમેન્ટમાં જરૂરથી લખો અને જય બાબા ગઢદેવ કહેવાનું ભૂલશો નહીં. લાઈક કરો, શેર કરો ને DTV ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.